હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? જલસા ને? આપણે મળીએ છીએ જેડી સર ફિઝિક્સ નામની યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર મારી સાથે. અને હવે મિત્રો આપણે આ ચેપ્ટરને આગળ વધારતા જે લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરેલી હતી ત્રુટિમાં, એમાં ખાસ કરીને સરવાળા બાદબાકી, ગુણાકાર અને ભાગાકારમાં જોવા મળતી ત્રુટિનો અભ્યાસ આપણે કરેલો હતો. ત્યારબાદ એના અમુક ઉદાહરણોની પણ ચર્ચા કરેલી હતી. એવું એક ઉદાહરણ અગત્યનું આજે આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ ઘાતાંકોની ત્રુટિ પણ જોશું. તો મિત્રો તમારી સમક્ષ અહીંયા ઉદાહરણ નંબર 2.10ની રકમ લખેલી છે. શું છે જોઈએ. R1 અને R2 બે અવરોધ આપેલા છે. R1 બરાબર 100 ± 3 ઓહમ અને R2 બરાબર 200 ± 4 ઓહમ અવરોધ ધરાવતા બે અવરોધોને વારાફરતી શ્રેણીમાં, પહેલી વખત ક્યાં જોડવામાં આવે છે? શ્રેણીમાં, અને ત્યારબાદ જોડવામાં આવે છે સમાંતરમાં. બંનેમાં જોડવામાં આવે છે. તો શ્રેણી જોડાણ તથા સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ આપણે મેળવવાનો છે. અને મિત્રો શ્રેણી સમાંતર માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર, શ્રેણી સમાંતર માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર મિત્રો તમારે આગળના ધોરણમાં ક્યાંક ને ક્યાંક આવી ગયેલું છે. ક્લિયર? ન આવી ગયેલું તમને હિન્ટ તરીકે આપેલું છે કે શ્રેણી માટે બેનો સરવાળો કરો અને સમાંતર માટે 1 સરવાળો તથા આનો પણ ઉપયોગ કરો. આવું તમને કીધેલું છે. હિન્ટમાં રકમની અંદર જ આપેલું છે મિત્રો. તો અહીંયા તમને જે અવરોધ આપેલા છે R1 અને R2, એમાં આ જે છે 100 અને 200 એ તેના નિરપેક્ષ મૂલ્યો થશે અને આ જે છે એ તેને નિરપેક્ષ ત્રુટિ થશે. ક્લિયર મિત્રો? એટલે આ જ વસ્તુને હું વ્યવસ્થિત લખું છું અહીંયા સોલ્યુશનની અંદર. ચલો, તમને અહીંયા R1 અવરોધમાં આ જે છે એ તેનું મૂલ્ય થશે, એટલે કે R1 એ બરાબર થશે 100 ઓહમ અને તેને અનુરૂપ ત્રુટિ જેને આપણે ડેલ્ટા R1 કહેશું એ આપેલી છે 3 ઓહમ. ઓહમ જે છે એ અવરોધનો એકમ છે મિત્રો. ત્યારબાદ બીજા અવરોધનું નિરપેક્ષ મૂલ્ય આપેલું છે 200 ઓહમ અને તેને નિરપેક્ષ ત્રુટિ આપેલી છે ડેલ્ટા R2 જેને આપણે દર્શાવી છીએ 4 ઓહમ. તો શ્રેણીમાં અને સમાંતરમાં જોડવાથી સમતુલ્ય અવરોધ મેળવવાનો છે. તો પહેલાં વાત કરીશું આપણે મિત્રો, શ્રેણી જોડાણ માટે. શ્રેણી જોડાણ માટે આપણને ખબર છે, શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર RS ફોર સિરીઝ એટલે કે શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર થાય બંનેનો સરવાળો. તો શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું મૂલ્ય RS બરાબર થશે R1 + R2 અને R1 + R2, R1 કેટલા છે 100 પ્લસ R2 કેટલા છે મિત્રો 200. 100 + 200 તમારી પાસે આન્સર આવશે 300 ઓહમ. આ મળ્યું નિરપેક્ષ મૂલ્ય સમતુલ્ય અવરોધનું શ્રેણી જોડાણમાં. ત્યારબાદ તેમાં જોવા મળતી ત્રુટિની પણ ચર્ચા કરીએ. શ્રેણી જોડાણ માટે ના અવરોધમાં નિરપેક્ષ ત્રુટિ જેને આપણે ડેલ્ટા RS વડે દર્શાવી છે. મિત્રો શ્રેણી જોડાણમાં અવરોધનો સરવાળો થાય તો સરવાળા માટે ત્રુટિ યાદ કરો, મહત્તમ નિરપેક્ષ ત્રુટિ યાદ કરો. મહત્તમ નિરપેક્ષ ત્રુટિ શું હતી? તો કે બંને ભૌતિક રાશિની ત્રુટિ જે છે આપેલી તમને એ બેનો શું કરવાનો? સરવાળો કરવાનો. તો અહીંયા ડેલ્ટા R1 પ્લસ શું થશે? ડેલ્ટા R2 થશે. ડેલ્ટા R1 મિત્રો આપેલી છે 3 અને ડેલ્ટા R2 આપેલી છે 4. 3 અને 4 કેટલા થશે? 7 ઓહમ. તો મિત્રો આ મળ્યું તમને RS ખાલી સમતુલ્ય અવરોધનું મૂલ્ય, આ મળ્યું તમને ખાલી સમતુલ્ય અવરોધનું મૂલ્ય અને આ તમને મળ્યું તેમાં જોવા મળતી નિરપેક્ષ ત્રુટિ. તો હવે આખા સમતુલ્ય અવરોધને કઈ રીતે લખીએ કે યાદ કરો માટે શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ, શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ મિત્રો કઈ રીતે લખીએ કાંઈ? તેનું મૂલ્ય ± તેમાં જોવા મળતી ત્રુટિ ઓહમ આપણે 12 લખીશું. ક્લિયર? તો આ થયું તેનો સમતુલ્ય અવરોધ, પણ શેમાં? શ્રેણી માટે. આ જ રીતે મિત્રો આપણે ચર્ચા કરવાની છે સમાંતર જોડાણ માટે.
ચલો સમાંતર જોડાણ માટે ચર્ચા કરીએ. તો નેક્સ્ટ પોઈન્ટ છે નંબર 2, સમાંતર જોડાણ માટે. મિત્રો સમાંતર જોડાણ માટે પહેલાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય શોધી લ્યો. તો એના માટે સમતુલ્ય અવરોધનું મૂલ્ય સમાંતર જોડાણ માટે આરપી એટલે કે પેરેલલ એટલે કે સમાંતર જોડાણ માટે જો સમતુલ્ય એટલે કે કુલ અસરકારક અવરોધ શોધવો હોય તો તમારે આ સૂત્ર વાપરવાનું રહેશે, જે તમારે અગાઉના ધોરણમાં આવી ગયું છે. ન આવી ગયું હોય તો અહીંયા તમને આપેલું છે તો તમને ઇઝીલી યાદ રહે. તો એના માટે પહેલાં લખીશું 1/RP બરાબર 1/R1 વત્તા 1/R2. ચલો મિત્રો લસા લેતા તમને વ્યવસ્થિત ફાવે છે, ન ફાવતું હોય તો અહીં શીખી લેજો મિત્રો. એટલે લસા કઈ રીતે લેવાય. આવી રીતે જે કોઈ બે રાશિ હોય તો છેદ જે છે એ છેદનો બેનો ગુણાકાર આવશે ક્યાં? છેદમાં R1 ગુણ્યા R2, છેદમાં બેનો ગુણાકાર. R2 અહીંયા ગુણાશે અને R1 અહીંયા ગુણાશે, એટલે કે R2 વત્તા R1. આ કોના બરાબર મળેલું છે તમને? 1/RP બરાબર. જો બંને બાજુ પદને ઉલટાવી નાખવામાં આવે તો અહીંયા 1/RPનું થઈ જશે RP, અને અહીંયા ગુણાકાર જે છે ઉપર આવી જશે, સરવાળો જે છેદમાં આવી જશે, એટલે R1 ઇન્ટુ R2 છેદમાં R1 પ્લસ R2. ત્યારબાદ કિંમત મૂકીએ. R1ની રોકડી કિંમત તમને આપેલી છે 100 ગુણ્યા R2 એટલે કે 200 છેદમાં 100 વત્તા 200. ઉપર આવશે 20,000 છેદમાં આવશે 300. બે મીંડા કેન્સલ કરી નાખીએ. 200ના છેદમાં 3 મિત્રો, 200ના છેદમાં 3 એટલે તમારી પાસે જવાબ આવશે 66.7 ઓહમ. 66.7 ઓહમ. આ તમને મળ્યો સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું નિરપેક્ષ મૂલ્ય. કોરું હજી ત્રુટિ મળેલી નથી. મિત્રો ત્રુટિ મેળવવા માટે તમને બીજું સમીકરણ આપેલું છે તેનો ઉપયોગ કરવો, કારણ કે આ જે છે આરપી એ સમાંતર જોડાણ માટેનો સમતુલ્ય અવરોધ દર્શાવે છે, અને આ છે ડેલ્ટા આરપી જે છે એ શું દર્શાવે છે? નિરપેક્ષ ત્રુટિ દર્શાવે છે. ચલો તો હવે વાત કરીએ સમાંતર જોડાણ માટેના નિરપેક્ષ ત્રુટિની. હવે સમાંતર જોડાણ માટે નિરપેક્ષ ત્રુટિ. ચલો નિરપેક્ષ ત્રુટિ શોધવા માટે તમારી પાસે સમીકરણ છે, સમીકરણ લખી દો. સમીકરણ છે ડેલ્ટા આરપી છેદમાં આરપીનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે અહીંયા આપેલું છે ડેલ્ટા R1 છેદમાં R1નો સ્ક્વેર વત્તા ડેલ્ટા R2 છેદમાં R2નો સ્ક્વેર. ચલો બધી કિંમત મૂકીએ. ડેલ્ટા આરપીનો સ્ક્વેર, આરપી મળેલો છે તમને 66.7નો સ્ક્વેર બરાબર ડેલ્ટા R1 ક્યાં ગયું? તો કે ડેલ્ટા R1 છે 3 છેદમાં ખાલી R1નો સ્ક્વેર, R1 છે 100 તો છેદમાં આવશે 100નો સ્ક્વેર વત્તા ડેલ્ટા R2 મિત્રો, ડેલ્ટા R2 છે 4 છેદમાં R2નો સ્ક્વેર, R2 એટલે કે 200નો સ્ક્વેર. બધી જ વેલ્યુ છે. હવે માત્ર તમારે સાદુરૂપ આપવાનું છે મિત્રો. સાદુરૂપ આપીને તમારી પાસે ડેલ્ટા આરપી છે એ ડેલ્ટા આરપીનો જવાબ નિયર અબાઉટ કેટલો આવશે? 1.8 ઓહમ. કેટલો આવશે? 1.8 ઓહમ. તો આ થઈ સમાંતર જોડાણમાં જોવા મળતી નિરપેક્ષ ત્રુટિ. સમાંતર જોડાણમાં જોવા મળતી નિરપેક્ષ ત્રુટિ. તો હવે સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ. મિત્રો કઈ રીતે લખાય સમતુલ્ય અવરોધ? પહેલાં તેનું મૂલ્ય વત્તા અને માઇનસ તેમાં જોવા મળતી નિરપેક્ષ ત્રુટિ. એટલે આવી રીતે લખીશું 66.7 પ્લસ ઓર માઇનસ 1.8 ઓહમ. આ થયો આન્સર સમાંતરનો અને આ થયો આન્સર શ્રેણીનો. તો મિત્રો અહીંયા તમને મોટા ભાગે બધી વસ્તુ તમને આપેલી હતી સૂત્ર સહિત, એટલે દાખલો એકદમ સરળ બનશે અને થોડોક ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. આ જે પ્રોસેસ છે અલગ અલગ મૂલ્ય અને ત્રુટિ શોધવાની, એ તમે એક સાથે પણ કરી શકો છો. આપણે અલગ અલગ શોધેલું છે, અહીંયા અલગ અલગ શોધેલું છે, એ તમે એક સાથે પણ કરી શકો છો. પણ અહીંયા એક સાથે શોધવું થોડુંક મુશ્કેલ છે, એટલે પહેલેથી આપણે તેનું મૂલ્ય પણ અલગ શોધેલું છે અને તેમાં જોવા મળતી નિરપેક્ષ ત્રુટિ પણ અલગ શોધેલી છે.
ચલો મિત્રો, હવે ચર્ચા કરીએ ઘાતાંકમાં જોવા મળતી ત્રુટિ. ચલો, ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિના માપનમાં ત્રુટિ એકદમ સરળ છે મિત્રો. ધારો કે તમને કોઈ ભૌતિક રાશિ આપેલી છે એ સ્ક્વેર, એ જે ભૌતિક રાશિ છે અને એની ઘાત છે 2, અને તેનો જવાબ કોના બરાબર થાય છે? ધારો કે z બરાબર થાય છે. કોના બરાબર થાય છે? z બરાબર. તો z બરાબર a સ્ક્વેર જે છે, z છે એ તેનું પરિણામ છે અને a સ્ક્વેર જે છે એ ભૌતિક રાશિનો વર્ગ આપેલો છે. તો અહીંયા આવા કિસ્સાની અંદર તમે ત્રુટિ કઈ રીતે લેશો? તો મિત્રો આપણને ખબર છે કે a સ્ક્વેર એટલે શું થાય? તો કે a ગુણ્યા a થાય. શું થાય મિત્રો? a સ્ક્વેર બરાબર થાય a ગુણ્યા a. હવે આ તો બંને રાશિનો ગુણાકાર થઈ ગયો. જ્યારે ગુણાકાર અથવા તો ભાગાકાર હોય ત્યારે આપણે ત્રુટિ શેના સ્વરૂપમાં લઈએ છીએ આપણને ખબર છે. ત્યારે આપણને જોવા મળે છે સાપેક્ષ ત્રુટિ. તો અહીંયા જોવા મળતી સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ થશે મિત્રો ઝેડની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા ઝેડ બાય ઝેડ. ગુણાકાર હોય ત્યારે પ્રત્યેક રાશિની સાપેક્ષ ત્રુટિનો શું થાય? સરવાળો. ગુણાકાર હોય અથવા તો ભાગાકાર હોય પ્રત્યેક ભૌતિક રાશિની શું થશે? સાપેક્ષ ત્રુટિનો સરવાળો. તો અહીંયા એની ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા એ બાય એ વત્તા ડેલ્ટા એ બાય 2 વખત છે એટલે બંને વખત કરવું પડશે. તો ડેલ્ટા એ બાય એ વત્તા ડેલ્ટા એ બાય એટલે થશે 2 ડેલ્ટા એ બાય એ. કોના બરાબર? ડેલ્ટા ઝેડ બાય ઝેડ. તો આ મળી ગયો મિત્રો તમને આન્સર. તો આનો મતલબ તો એવો થયો ને, કોઈ પણ પદ હોય મિત્રો, કોઈ પણ પદ હોય તેની સાપેક્ષ ત્રુટિ તમારે કન્સિડર કરવી હોય, કોઈ પણ પદ હોય ઘાતાંકવાળું તેની સાપેક્ષ ત્રુટિ તમારે કન્સિડર કરવી હોય તો જે ઘાત જે છે એને ખાલી ક્યાં લખી નાખવાની છે? આગળ. જે ઘાત જે છે એને ક્યાં લખી નાખવાની છે? આગળ. બાકી તે ભૌતિક રાશિની શું આવશે? સાપેક્ષ ત્રુટિ આવી જશે. તો ગુણાકાર ભાગાકાર કોઈ પણ હોય પણ જો ઘાતાંકવાળા પદો હોય તો મિત્રો તમારે માત્ર શું કરવાનું છે? ઘાતને ખાલી ક્યાં લખવાની છે? આગળ લખવાની છે. ચલો એવા ઉદાહરણોની સાપેક્ષ ચર્ચા કરીએ નાનકડી એવી. ધારો કે આપણી પાસે ઉદાહરણ છે એક આવું કે ભાઈ a ની 3 ઘાત છેદમાં b ની 2 ઘાત. આની સાપેક્ષ ત્રુટિ શું થશે? આની સાપેક્ષ ત્રુટિ શું થશે? તો મિત્રો એકદમ ઇઝી છે. ચલો કયો મને. ઘાતને ક્યાં લખવાની? આગળ. ઘાતને ક્યાં લખવાની? આગળ. એની સાપેક્ષ ત્રુટિ a અને b ભાગાકારમાં છે એટલે સરવાળો. ઘાત આગળ, b ની ઘાત આગળ, b ની સાપેક્ષ ત્રુટિ. બીની સાપેક્ષ ત્રુટિ. આ જવાબ થઈ ગયો મિત્રો. ગુણાકાર અથવા ભાગાકાર માટે સરવાળા થાય આપણને ખબર છે ત્રુટિના. તો આ એકદમ સરળ છે. ધારો કે તમને કોઈ બીજું ઉદાહરણ આવું આપેલું છે a b અને c. a ની p ઘાત, b ની q ઘાત, c ની r ઘાત. આવું તમને આપેલું છે. તો આની સાપેક્ષ ત્રુટિ શું થશે મિત્રો? આની સાપેક્ષ ત્રુટિ એકદમ સરળ છે. a b અને c એ ત્રણેય, a b અને c ત્રણેય ગુણાકાર ભાગાકારમાં છે. ગુણાકાર ભાગાકાર હોય તો મિત્રો આપણને ખબર છે શું થાય છે? બધાનો સરવાળો થાય છે. શું થાય છે? સરવાળો. ચલો તો ડેલ્ટા એની સાપેક્ષ ત્રુટિ પહેલાં લખી નાખો. ડેલ્ટા a બાય a. એની ઘાતને ક્યાં લખવાની? આગળ. એની ઘાત લખવા દો આગળ p. ત્યારબાદ b ની સાપેક્ષ ત્રુટિ લખી નાખો. ડેલ્ટા b બાય b. એની ઘાતને લખો આગળ. એની ઘાત છે q. અને c ની પણ સાપેક્ષ ત્રુટિ લખી નાખો. ડેલ્ટા c બાય c. અને એની ઘાત છે r. તો r ને લખી નાખશું આગળ. તો એકદમ સરળ છે. તો આવા જ ઉદાહરણ જોઈએ આપણે. તમારું ઉદાહરણ નંબર છે 11. જો z બરાબર a ની 4 ઘાત, b ની 1/3 અને c છેદમાં c. c ની એકેય ઘાત નથી એટલે આપણે એક કન્સિડર કરીએ કે મિત્રો d 3/2 હોય તો z માં સાપેક્ષ ત્રુટિ શોધો. તો આપણે z ની અંદર સાપેક્ષ ત્રુટિ શોધવાની છે. તમારી પાસે સમીકરણ કેવું છે? તમારી પાસે સમીકરણ છે z બરાબર a ની 4 ઘાત, b ની 1/3 ઘાત છેદમાં c ની 1 ઘાત અને d ની 3/2 ઘાત. તો z માં સાપેક્ષ ત્રુટિનું સમીકરણ ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ ટુ બધાની સાપેક્ષ ત્રુટિનો સરવાળો, પણ બધાય પદની જે ઘાત છે એ ક્યાં લખવાની? તમારે સાપેક્ષ ત્રુટિની આગળ લખવાની રહેશે. ક્યાં લખવાની રહેશે મિત્રો? આગળ. ચલો એથી શરૂઆત કરીએ. તો a ની ઘાત છે 4 અને તેની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા a બાય a. ત્યારબાદ b ની ચર્ચા કરીએ વત્તા b ની ઘાત છે 1/3. તેની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા b બાય b. એવી જ રીતે c ની વાત કરીએ. c ની આગળ 1 છે એટલે ન લખો તો પણ ચાલે. ડેલ્ટા c બાય c. અને d ની વાત કરીએ તો એની ઘાત છે 3/2. ડેલ્ટા d બાય d. આ થઈ ગઈ સાપેક્ષ ત્રુટિ. અને આમાં
તમને જો પ્રતિશત ત્રુટિ શોધવાનું કીધું હોય, સાપેક્ષ ત્રુટિની જગ્યાએ પ્રતિશત ત્રુટિ શોધવાનું કીધું હોય તો બંને બાજુ કેટલા વડે ગુણવાના? 100 વડે. આપણને ખબર છે કે જ્યારે સાપેક્ષ ત્રુટિને 100 વડે ગુણવામાં આવે મિત્રો, ત્યારે આપણને કઈ ત્રુટિ મળે છે? પ્રતિશત ત્રુટિ મળે છે. એવું પણ એક ઉદાહરણ આપણે નીચે લઈએ. ચલો જોઈએ શું છે. એ છે સ્વાધ્યાયનો તમારો 13મા નંબરનો દાખલો. એક ભૌતિક રાશિ p બરાબર a�3, b² વર્ગમૂળમાં c ઇન્ટુ d, જ્યાં a, b, c અને d ની પ્રતિશત ત્રુટિ અનુક્રમે 1%, 3%, 4% અને 2% છે. એટલે કે a ની પ્રતિશત ત્રુટિ 1%, b ની પ્રતિશત ત્રુટિ 3%, c ની પ્રતિશત ત્રુટિ 4% અને d ની પ્રતિશત ત્રુટિ 2% છે. તો p ની પણ પ્રતિશત ત્રુટિ શોધો. ચલો તમારી પાસે સમીકરણ શું છે પહેલાં ઉપાડો. તો કે આપણી પાસે સમીકરણ છે ભાઈ p બરાબર a⁴ b² છેદમાં વર્ગમૂળમાં c ઇન્ટુ d. મિત્રો આને આવી રીતે પણ લખીએ કે a⁴ b², વર્ગમૂળ છે. વર્ગમૂળ એટલે કેટલી ઘાત? તો કે વર્ગમૂળ એટલે 1/2 કહેવાય. એટલે c ની 1/2 ઇન્ટુ d ની એકેય ઘાત નથી એટલે શું લખી શકીએ? 1. ચલો p માં આપણે શું શોધવાની છે? સાપેક્ષ ત્રુટિ. તો p માની પ્રતિશત ત્રુટિ શોધવાની છે. p માની પ્રતિશત ત્રુટિ. તો પ્રતિશત ત્રુટિ શોધવા માટે શું કરવાનું બાળકો? તો કે પહેલાં સાપેક્ષ ત્રુટિ લખી નાખો. સાપેક્ષ ત્રુટિ લખી નાખી ડેલ્ટા p/p. તેને કેટલા વડે ગુણી નાખો? 100 વડે. 100 વડે ગુણો એટલે શું મળે? પ્રતિશત ત્રુટિ મળે, ટકામાં મળે. તો જમણી બાજુ વાત કરીએ. a, b, c અને d માટે કરીએ. ચલો તો a ની ઘાત આગળ, a ની ઘાત આગળ, a ની પ્રતિશત a ની સાપેક્ષ ત્રુટિ થાય પહેલાં ડેલ્ટા a/a, અને કેટલા વડે ગુણશો? 100 વડે, એટલે પ્રતિશતમાં કન્વર્ટ થઈ ગયું. એવી રીતે વત્તા b ની ઘાત છે 2, આગળ લખીએ 2, b ની સાપેક્ષ ત્રુટિ થઈ ડેલ્ટા b/b, એને પણ 100 વડે ગુણતા જાય એટલે એ પણ પ્રતિશતમાં કન્વર્ટ થઈ જાય. ત્યારબાદ વત્તા c ની ઘાત છે 1/2 ડેલ્ટા c/c ગુણ્યા 100, અને d ની ઘાત છે 1 ન લખીએ તો ચાલે, તો ડેલ્ટા d/d ગુણ્યા 100. તો આ બધી જે રાશિ છે મિત્રો, આ બધી વસ્તુ આખી a ની પ્રતિશત ત્રુટિ કહેવાય, આખી b ની પ્રતિશત ત્રુટિ કહેવાય, આ c ની પ્રતિશત ત્રુટિ, અને આ થઈ d ની પ્રતિશત ત્રુટિ. અને a, b, c તથા d એ બધાની પ્રતિશત ત્રુટિ તમને રકમમાં ક્યાંક ને ક્યાંક આપેલી છે. ચલો માત્ર હવે આપણે એની કિંમત જ મૂકવાની છે. ચલો a ની પ્રતિશત ત્રુટિ 1% વત્તા 2, b ની પ્રતિશત ત્રુટિ એ છે 3% વત્તા c ની પ્રતિશત ત્રુટિ એ છે 4% અને d ની પ્રતિશત ત્રુટિ એ છે તમારી પાસે 2%. ચલો અહીંયા જવાબ આવશે 3% વત્તા 3 દુ 6% વત્તા અહીંયા થશે 2 દુ 4 એટલે કે 2% વત્તા 2%. તો 2 ને 2 4, 4 ને 6 10, 10 ને 3 13. તો જવાબ તમારી પાસે આવશે 13%. કોની પ્રતિશત ત્રુટિ? તો કે p માં જોવા મળતી પ્રતિશત ત્રુટિ કેટલી છે? 13% છે. તો મિત્રો એકદમ સરળ છે. આ થયો તમારો આન્સર. તો આવા એમસીક્યુની અંદર વધારે પૂછાય, આવા ક્વેશ્ચન જે છે એ એમસીક્યુની અંદર વધારે પૂછાશે. ક્લિયર મિત્રો? તો આ થઈ ચર્ચા ત્રુટિઓને લગતી દાખલાઓની. તો હવે આપણે આની એમસીક્યુની પણ ચર્ચા કરીશું, પણ હાલમાં નહીં મિત્રો. ત્રુટિઓને લગતા ઓલ ઓવર જે એમસીક્યુ છે, જે તમારે JEE નીટની અંદર ખાસ કરીને ઉપયોગમાં આવે છે, વધારે પડતા પૂછાય છે, તેની ચર્ચા આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો આ થઈ ત્રુટિની ટોટલ વાત. આ બધી જ વસ્તુ યાદ રાખવાની છે. અને હજુ એક ઉદાહરણ આપણે આની સાથે લેવાનું છે. ચલો એ લઈ લઈ પહેલાં સાથે સાથે, પછી આપણે આગળ બીજી વાત કરીએ. ચલો એક ઉદાહરણ છે આપણી પાસે 2.12 નંબરનું, સાદા લોલકના આવર્તકાળ પર આધારિત છે. તો આપણે આવર્તકાળની ચર્ચા આગળ પણ કરી ચૂકેલા છીએ. અને સાદું લોલક એટલે શું મિત્રો? તો કે સાદું લોલક એટલે કે સિમ્પલ વસ્તુ યાદ રાખવાની. કોઈ એક દ્રઢ આધાર હશે, એક દ્રઢ આધાર સાથે પાતળી દોરી વડે કોઈ બોલ અથવા તો કોઈ પદાર્થ જોડેલો છે, અને આને કોઈ તેના મધ્યમાં સ્થાનેથી કોઈ એક બાજુ મુક્ત કરી દેવામાં આવે તો આજુબાજુ શું કરે છે? દોલન શરૂઆત કરે છે. અને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને શું કહેવાય છે? તેનો આવર્તકાળ કહેવાય છે. જેનું સૂત્ર આપેલું t બરાબર 2π√L/g. તો 1 mm મિત્રો ખાસ યાદ રાખવું છે, આમાં જે તમને આંકડા આપેલા છે એના ઉપરથી તમારી રકમ અને તેના ઉપરથી તમારું કેલ્ક્યુલેશન ડિસાઇડ થશે. 1 mm લંબાઈ છે, તો લંબાઈનો એકમ મિલીમીટર હોય આપણને ખબર છે.
1 mm ચોકસાઈ સાથે માપેલ લંબાઈ L બરાબર 20 સેન્ટીમીટર છે. કેટલી છે? L બરાબર 20 સેન્ટીમીટર. ચલો, તો આ જે 1 mm ચોકસાઈ છે એ આમાં જોવા મળતી શું છે? નિરપેક્ષ ત્રુટિ છે. તો આને નિરપેક્ષ ત્રુટિ કહેશું અને આને કહેશું મૂળ લંબાઈ. તો સોલ્યુશનની અંદર લખીએ, મૂળ લંબાઈ L બરાબર 20 સેન્ટીમીટર છે અને એમાં જોવા મળતી નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા L બરાબર છે 1 mm, જેને સેન્ટીમીટરમાં લખીએ તો એ થશે 10 સેન્ટીમીટર, સોરી 0.1 સેન્ટીમીટર. કેટલી થશે? 0.1 સેન્ટીમીટર. ત્યારબાદ 1 સેકન્ડ એટલે સમયનો એકમ થાય. 1 સેકન્ડની વિભેદનવાળી કાંડા ઘડિયાળથી 100 દોલનો માટે માપેલ સમય 90 સેકન્ડ છે. તો આ છે સમય અને વિભેદન કેટલું રાખવામાં આવે છે? 1 સેકન્ડ, જેને આપણે સમયની નિરપેક્ષ ત્રુટિ ગણીશું. તો સમય જેને આપણે ટી વડે દર્શાવીએ છીએ એ માપેલો છે 20 સેકન્ડ અને તેમાં જોવા મળતી નિરપેક્ષ ત્રુટિ જેને ડેલ્ટા ટી કહીએ છીએ એ છે 1 સેકન્ડ. કેટલી છે? 1 સેકન્ડ મિત્રો. ક્લિયર? તો જીનું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી કરેલું હશે? કેટલી ચોકસાઈથી એટલે તમારે અહીંયા શોધવાનું. ચોકસાઈનો મતલબ એટલે કે જીમાં જોવા મળતી પ્રતિશત ત્રુટિ. શું શોધવાની છે? જીમાં જોવા મળતી પ્રતિશત ત્રુટિ શોધવાની છે. ચલો, તો શરૂઆત કરીએ મિત્રો સૂત્રથી. તો અહીંયા આવર્તકાળનું સૂત્ર આપેલું છે તમને. આવર્તકાળ T બરાબર 2π√L/g. તમારે જીમાં પ્રતિશત ત્રુટિ શોધવાની છે. તો પહેલાં કરતા બનાવીએ. કરતા બનાવવો હોય તો બંને બાજુ પહેલાં વર્ગ કરો, જેથી વર્ગમૂળ નીકળી જાય. તો અહીંયા ટીનો વર્ગ T² થશે, 2નો વર્ગ 4 થશે, પાઈનો વર્ગ π². અહીંયાથી વર્ગમૂળ કેન્સલ થઈ જશે એટલે નીકળશે L/g. જી શોધવાનું છે. જીને કરતા બનાવો. જી બરાબર 4π² L અંશમાં અને T² જે છે ક્યાં આવશે? છેદમાં. હવે મિત્રો આપણે શોધવાની છે જીમાં જોવા મળતી પ્રતિશત ત્રુટિ. શું શોધવાની છે? જીમાં જોવા મળતી પ્રતિશત ત્રુટિ. તો એમાં જે અચળ પદ હોય મિત્રો, અચળ પદની આપણે વાત કરતા નથી ત્રુટિમાં. અચળ પદ કોણ છે? ચોગડે 4 અચળ પદ કહેવાય. પાઈ એ પણ અચળ પદ કહેવાય. એટલે ત્રુટિની અંદર તમારે આની ચર્ચા કરવાની નથી. ક્લિયર? તો માત્ર ભૌતિક રાશિ કોણ છે? લંબાઈ અને સમય L અને T. તો તેની જ ચર્ચા આપણે અહીંયા કરવાની છે. ચલો, તો એની ચર્ચા આપણે સ્ટાર્ટ કરીએ. તો જીમાં જોવા મળતી પ્રતિશત ત્રુટિ મિત્રો. પ્રતિશત ત્રુટિ એટલે શું થાય? તો સાપેક્ષ ત્રુટિને તમે 100 વડે ગુણો એટલે પ્રતિશત ત્રુટિ મળે. સાપેક્ષ ત્રુટિને તમે કેટલા વડે ગુણો? 100 વડે એટલે શું મળે? પ્રતિશત ત્રુટિ મળે. ચલો, તો અહીં પ્રતિશત ત્રુટિ પહેલાં સાપેક્ષ ત્રુટિ ગુણ્યા શું કરીશું? 100 એટલે શું થઈ જાય? પ્રતિશત ત્રુટિ. અહીંયા L અને T² છે તો Lની ત્રુટિ થશે ડેલ્ટા L/L, જેને આપણે શેના વડે ગુણીશું? 100 વડે એટલે શું થઈ જશે? પ્રતિશત. અને એ ટકામાં કન્વર્ટ થઈ જાય. ત્યારબાદ T² ને એ તો ભાઈ ભાગાકારમાં છે, ભાગાકારમાં એટલે વચ્ચે સરવાળો થાય અને ઘાત છે તો ઘાત ક્યાં લખવાની? આગળ. અને ડેલ્ટા T/T એને પણ કેટલા વડે ગુણીશું? 100 વડે એટલે એ પણ શેમાં કન્વર્ટ થઈ જશે? ટકામાં કન્વર્ટ થઈ જશે. ચલો, તો ડેલ્ટા L, ડેલ્ટા T અને T આ બધાની કિંમત તમારી પાસે છે તો કિંમત મૂકી દો મિત્રો. ડેલ્ટા Lની કિંમત છે 0.1 ગુણ્યા 100 છેદમાં L છે 20% વત્તા 2 ડેલ્ટા T/T, ડેલ્ટા T 1 ગુણ્યા 100 છેદમાં T એટલે કે 20. તો એકદમ સરળ કેલ્ક્યુલેશન છે મિત્રો. અહીંયા તમારે આનું સદરૂપ આપશો એટલે તમારી પાસે જવાબ આવશે 0.5. સાઈડમાં લખું છું મિત્રો. ડેલ્ટા G/G ગુણ્યા 100 બરાબર આનો જવાબ આવે છે 0.5% વત્તા આનો જવાબ આવે છે 2.2%. કેટલો આવે છે? 2.2%. સોરી, અહીંયા 20 ને 90 સેકન્ડ છે. 90 સેકન્ડ છે. 90 સેકન્ડનું માપન કરે છે તો અહીંયા પણ ચેન્જીસ કરી લેશું. 20 ને 90 સેકન્ડ છે તો અહીંયા કેલ્ક્યુલેશન કરશો તો જવાબ આવશે તમારી પાસે 2.2%. કેટલો આવશે? 2.2%. અને બંનેના સરવાળા બાદ તમારી પાસે જવાબ આવશે 2.7%. તો આ થઈ મિત્રો જીમાં જોવા મળતી પ્રતિશત ત્રુટિ. તો અહીંયા જીનું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી કરેલું હશે? તો કે જીનું મૂલ્ય 2.7% જેટલી ચોકસાઈથી નક્કી કરેલું હશે, જેને તમે લગભગ આશરે 3% પણ કહી શકો. લગભગ આશરે શું કહી શકશો? 3%. તો જીનું મૂલ્ય મિત્રો અહીંયા કેટલા ટકાથી કેટલી ચોકસાઈથી નક્કી કરેલું હશે? 3%થી. તો આ થયા ત્રુટિને લગતા સ્વાધ્યાયના અને ઉદાહરણના ગુણાકાર, ભાગાકાર તથા ઘાતાંકવાળા દાખલા. ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં
આવા જ ત્રુટિને લગતા અમુક MCQની ચર્ચા કરીશું, જેથી આપણને વધારે પ્રેક્ટિસ થાય. તો ત્યાં સુધી મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો.